ગેટ પેક સોસાયટીમાં 61 વારના 3 BHK ટેનામેન્ટ કે જ્યાં મકાન તો તમને એકદમ જોરદાર એલિવેશન સાથે જોવા મળવાના છે, પણ મકાનની સાથે આ ગેટ પેક સોસાયટીમાં ઘણા બધા બેનિફિટ મળવાના છે. જેમ કે પહેલાની જ વાત કરું ને તો એક નહીં બે મોટા કોમન પ્લોટ અવેલેબલ છે આપણી સોસાયટીમાં. RCC ના રોડ, CCTV કેમેરા જેવી ઘણી બધી વસ્તુ તમને જોવા મળે છે આ ગેટ પેક સોસાયટીમાં. અને છે ને અહીંયા જ તમારો ગેટ સોસાયટીનો સુંદર મજાનો ગેટ આવવાનો છે ને 22 મકાનની રહેવાની છે આપણી આ કમ્પાઉન્ડ પેક સોસાયટી, જેમાં તમને પાછળની બાજુ તમારી સોસાયટીનો પહેલો કોમન પ્લોટ જોવા મળી છે ને ગેટની બહાર નીકળતા છે તમે આ પ્લેસ જોવો છો ને આખો મકાનની પાછળ સુધીનો L શેપમાં તમને જોવા મળે છે મોટો બધો કોમન પ્લોટ. તો હવે આ જોરદાર પ્રાઇસ સાથેના જોરદાર મકાનનો સેમ્પલ હાઉસ પણ રેડી છે અને સોસાયટી પણ ઓલમોસ્ટ રેડી પોઝિશન થવા ઉપર જ છે. તો પહેલા તમને સેમ્પલ હાઉસ બતાવું, પછી ડિટેલમાં વિગતવાર ચર્ચા કરીએ. જો જોરદાર એલિવેશન રહેવાનું છે, આ રીતનું લાઇટિંગ બાઇટિંગ રાતના જોવો ને તો મજા આવી જાય. એ રીતનું કાંઈ મેન ડોરથી એન્ટર થશો ને એટલે આ રીતનું કાંઈક તમને સ્પેસિયસ તમારું ફળિયું મળી જવાનું છે. હવે ફળિયામાં શું બેઝિક વસ્તુનું ધ્યાન રાખવામાં આવ્યું છે તો તમારું અંડર વોટર ટેન્ક, એના પછી તમારું એક વોશ બેસિન અહીંયા મૂકીને આપવામાં આવેલું છે. અહીંયા તમારો પર્સનલ બોર, આખી ચોકડી અલગથી બધા તમે જો પોઈન્ટ અહીંયા રખાઈ ગયા છે. અને આખું આ રીતનું કંઈક ફળિયાનું ડિઝાઇન કરવામાં આવેલું છે. હોલની વિન્ડો મોટી બધી આપી દીધી છે. ઉપર લાઇટું પેનલિંગ જોરદાર. આમ કહે તો નાનકડા આ ટાઈપના ફળિયા પ્રમાણેની બધી સ્પેસિયસ અને બધી જ વસ્તુનું અહીંયા ધ્યાન રાખવામાં આવ્યું છે. એ રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે ને અંદર આવો, અંદરના પ્લાનિંગથી ને અંદરના લુકથી તો તમે એમ કહેશો કે આજે જ લઈ લેવો. પેલું ખબર છે ને કે ફિલ્મ શરૂ થાય એની પહેલાં જ એક ડિસ્ક્લેમર આપી દે. એમ આપણે આ વિડીયો શરૂ કરીને એની પહેલાં જ હું તમને એક ડિસ્ક્લેમર આપી દઉં છું કે આપણું આ સેમ્પલ હાઉસ એઝ ઇટ ઇઝ હું તમને આપી દેવાનો છું, કારણ કે આ જ બધી વસ્તુ તમને મળવાની છે. એટલે આપણે એને કહી શકીએ સેમી ફર્નિશ્ડ યુનિટ આપણે આપી છે ને એવું કંઈક આપણે આને કહી શકીએ. કારણ કે આ રહેવાનું છે તમારો મેન ડોર, જો ત્યાં પણ ઉપર પર લાઇટ આપેલી છે, આ બધી વસ્તુ રહીને આમ નોટ કરવા જેવી છે. આ લેવાનું છે તમારો લેમિનેટેડ ડોર, મેન ડોર તમને લોક મળી જશે ને આગળ પાછળ જો બે બાજુ જોરદાર. એવું નહીં કે પાછળનું કોરું રાખી દેવાનું. પછી આવે આપણો ડાયરેક્ટ લિવિંગ એરિયા. તો લિવિંગ એરિયામાં આ બાજુ 3 ટેક વિન્ડો, 3 ટેક છે, મચ્છરજાદી સાથે જોવા મળશે અને બધી જ વસ્તુ સારી ક્વોલિટી વાઇઝ. આ બાજુ તમને આપેલી છે તમારી સોફા માટેની ડેડિકેટેડ હોલ, એટલે સોફા રાખો કે તમે જે પણ વસ્તુ અહીંયા રાખો, જે તમારો સિટિંગ એરિયા ડિઝાઇન છે ને એની પાછળ જો મસ્ત મજાનું વોલપેપર નથી, આ ટાઇલ્સ નાખીને આપવામાં આવેલી છે કે જે લોંગ લાસ્ટિંગ રહે ને એટલા માટે. એટલે આ પ્રોપર ટાઇલ્સની આખી તમને યુનિક વોલ મળી જશે. લાઇટિંગ પીઓપીમાં તો હવે આ મકાનને કંઈ કહેવા જેવું નથી. પ્રોફાઇલ લાઇટ, LED લાઇટ્સ, આ નાની નાની કહે તો ઝબકારા મારતી લાઇટ, રોપ લાઇટ, બધી જ વસ્તુનો ઉપયોગ એક જ ઘરમાં કરી લીધો છે. એ રીતનું કંઈક સેટઅપ છે. આ બાજુ ટીવી યુનિટ માટે ડિસ્પ્લેસ તો હોય, ટીવી યુનિટ બનાવવા માટે ઘણી પાછળની પેનલિંગ નહીં કરાવતા હોય તો એની જરૂર નહીં પડે. એ રીતનું કંઈક આખું ટીવી યુનિટનું સેટઅપ આપેલું છે કે તમે જોઈ શકો છો. નાનું મોટું ફર્નિચર થઈ આ લિવિંગ એરિયા જોરદાર લુકમાં કન્વર્ટ થઈ શકે. હવે જો લિવિંગ એરિયા સારો સેટઅપ થઈ જાય ને તો પછી આવે આપણું કિચન. હવે બજેટ ફ્રેન્ડલી મકાન છે ને બજેટ ફ્રેન્ડલી જ તમને બધું મળવાનું છે કે તમારે પણ જાજો ખર્ચો ન થાય એ રીતે. તો ડાયરેક્ટ કિચનની વાત કરું તો L શેપનો આ સાઇઝનો તમારો પ્લેટફોર્મ. એમાં જો મોટી ટાઇલ્સ કિચનમાં, આ ટાઇલ્સ આ સાઇઝની ટાઇલ્સ કોઈ નથી મારતું. જે તમને આ રીતની કાંઈક સરસ ટાઇલ્સ જોવા મળે છે, ખાલી વ્હાઇટ નથી ચોટાડી દીધી, એના લીધે કાંઈક ડિઝાઇન આપેલી છે ચીમની માટેનો પોઈન્ટ. બાકી બધા ફિલ્ટરના પોઈન્ટ, બધા જ પોઈન્ટ અહીંયા જોવા મળે છે. અને મેં આમ કહી દઉં એક વાત કહું તો કિચનમાં પણ લાઇટિંગ આપેલું છે પીઓપી સાથે, નકર અહીંયા બલ્બ મારી દે ગમે બોલું. જેને કોસ્ટ કટિંગ જ કરવું હોય ને એ આ વસ્તુ કરી શકે, પરંતુ કોસ્ટ કટિંગ નહીં, એક લુક સારો આવે કે બધાય આમ જોવો ને તો આપણે LED વાળી પીઓપી લાઇટિંગ જ હોય છે એ રીતનું. સીડી રૂમની નીચે તમને આટલો નાનો સ્ટોરેજ મળશે. અહીંયા તમે કંઈક મોટા ખાના કરાવી શકશો. આ બાજુ ફ્રીજ રહી જશે. તો એમાં પણ નીચે ટાઇલ્સ આપણે આખી મારીને આપેલી છે, એટલે કે એનો પણ તમારે કંઈ પણ જાતનું કંઈ વિચારો નથી. તમારી ઉપર જવા માટેની સીડી પણ જો, સીડીમાં ભાઈ કેવી મસ્ત મજાની LED લાઇટ મારેલી છે કે આપ કહીને કે બજેટ ફ્રેન્ડલી લેતા હોય ને એમ થાય કે ના કંઈક મળ્યું છે આપને જોરદાર. હવે અંદરના રૂમની વાત કરીએ તો પહેલો બેડરૂમ રહેવાનો છે તમારો. અને બેડરૂમમાં જે પણ વસ્તુની જરૂરિયાત હોય ને એક માણસની, એ બધી વસ્તુની જરૂરિયાત પૂરી કરેલી છે. પહેલાં તો આ સાઇઝ રહેવાની છે, સાઇઝ મેન્શન કરાવી દઈશ. અહીંયા તમારો બેડ પ્લેસ થશે બંને બાજુ. આમ કહીએ તો એસીના આ બાજુ કદાચ છે પોટ નહીં, બધા આ બાજુ જનરલ લાઇટિંગના પોટ હશે. ખૂબ જ સ્પેશિયસ બેડ આરામથી રહી જશે. બધા ડોર લેમિનેટ છે એટલે એ પૂછવા જેવું જ નહીં રહે. અંદર આવી જાય ને તો પછી આપણે વાત કરીએ આ અમારો વોર્ડરોબ એરિયા ફૂલ સાઇઝ.
ડ્રેસિંગ થઈ જાય, કપડા માટેનો મોટો બધો વોર્ડરોબ થઈ જાય, ઉપર આખી અભેરાઈ થઈ જાય, મોટા મોટા ખાનામાં આખો સામાન સચવાઈ જાય એ રીતનું, અને જગ્યા વધે તોય આ બાજુ ડ્રેસિંગ થઈ જાય. હવે વાત કરીએ અટેચ ટોયલેટ બાથરૂમની આ રૂમના, તો એનો પણ ડોર લેમિનેટ પ્યોર વુડન, પ્લસમાં જો ટાઇલ્સનું વર્ક છેક સુધી, ઉપર લાઇટિંગ આપી દીધી છે, એટલે કે બાથરૂમમાં પણ તમારે છે ને સિંગલ લેમ્પ નથી મારવાનો, બાકી બધા ફિટિંગ તમને એઝ ઇટ ઇઝ આ જ રીતે મળવાના છે. તો હવે ગ્રાઉન્ડ ફ્લોરની ટોટલ ડિટેલ્સ મેં તમને આપી દીધી, ડીપમાં સમજાવી દીધું કે કઈ રીતનું કામ, ક્વોલિટી ને વસ્તુ જોવા મળે છે. ફર્સ્ટ ફ્લોર ઉપર તમારા બંને રૂમ, એની વચ્ચેનો પેસેજ જોરદાર, એમ કહીને મજા આવી જાય ને એવી રીતના કંઈક બ્રિક્સનું વર્ક આ બાજુ તમને જોવા મળશે. પાછળની બાજુનો તમારો નાનો બેડરૂમ રહેવાનો છે, થોડોક પણ નાનો લાગશે નહીં, આ સાઈઝ રહેવાની છે. બેડ ત્યાં પ્લેસ થઈ જશે, વોર્ડરોબ માટેની જગ્યા આ બાજુ આપી દીધી છે, બધા પથ્થર સાથે અપેરે જોવા મળી જશે. અહીંયા પાછળની બાજુ વેન્ટિલેશન માટે વિન્ડો, કે જ્યાંથી તમને તમારી સોસાયટીનો કોમન પ્લોટનો વ્યૂ મળે છે. આ રહેવાનું છે તમારું અટેચ ટોયલેટ બાથરૂમ, સેમ એઝ ઇટ ઇઝ. જે રીતે આપણે નીચે જોયું હતું ને ખાલી ફરશે ને તો એક જ વસ્તુ ફરશે, છે ટાઇલ્સનો કલર અને ડિઝાઇન. આગળની બાજુની વાત કરું તો તમારો ત્રીજો માસ્ટર બેડરૂમ રહેવાનો છે. આમ જો તો ત્રણેય બેડરૂમ નાના મોટા ડિફરન્સ સાથે જોવા મળશે, પણ આ થોડોક મોટો લાગશે અંદર આવશો ત્યારે જ. બેડ પ્લેસ આરામથી થઈ જશે, વોર્ડરોબ માટેની જગ્યા જોરદાર, આમ કહે તો રોપ લાઇટનું કામ તો આમાં જોરદાર છે. જે કંઈક આમ યુનિકનેસ લાગે છે, અંજવાળું લાગે, મજા આવે જોઈને. આ બાજુ તમને મળશે કોમ્પેક્ટ સાઇઝની તમારી સિટિંગ બાલ્કની, જ્યાં બે જણા બેસીને આરામથી એન્જોય કરી શકો છો. કોનો તો કે વાતાવરણનો, માહોલનો અને ફિલિંગનો. અહીંયા રહેવાનું છે આનું અટેચ ટોયલેટ બાથરૂમ, જે થોડીક મોટી સાઇઝમાં આવશે, જોરદાર. બધા જ ફિટિંગ સાથે તમને જોવા મળશે આપણું આજનું આ ટેનામેન્ટ. તો હું છું નિખિલ કપ્તાને, આ મકાનની આખી ટૂર મેં તમને કરાવી દીધી છે. સેમી ફર્નિશ, મેં તમને કીધું ની બધી જ વસ્તુ તમને એઝ ઇટ ઇઝ મળવા પાત્ર છે. તો ઘર તો જોઈ લીધું ને, હવે સોસાયટીમાં શું છે, સોસાયટીમાં કોમન પ્લોટ કેવા છે, ખાલી બોલી દીધા, દેખાડો તો ખરા. તો એકવાર એની વિઝિટ કરી અને વિડીયોને અહીંયા પૂરો કરશું. કે પહેલાં તો તમારે રહેવાની છે ગેટ પેક સોસાયટી, એટલે સિક્યુરિટીની તો તમે આમ વાત જ ભૂલી જાઓ, કારણ કે આખી સોસાયટીમાં સીસીટીવી કેમેરા પણ તમને મળી જશે, આગળ મોટો બધો એન્ટ્રન્સ ગેટ તમને મળી જશે, એટલે સેફ્ટી અને સિક્યુરિટી તમારી પહેલાં ફર્સ્ટ થઈ જશે. બાકી જો આરસીસીનો આખો તમને આ રીતનો રોડ જોવા મળી જશે, એટલે કે તમે કહો ને કનેક્ટિવિટીમાં પણ વાંધો નહીં આવે, લોકેશનમાં પણ વાંધો નહીં આવે. અને ત્રીજું તમે કહેશો કે બજેટ ભલે નાનું રહ્યું, પરંતુ કાર પાર્કિંગ થઈ જાય ને તેવી પણ કાંઈક વ્યવસ્થા જોઈ છે નિખિલભાઈ, તો એનું પણ સોલ્યુશન મેં તમને પહેલાં જ કહી દીધું કે સોસાયટીના બે પોતાના કોમન પ્લોટ છે ને, એક તો આપણા રોડમાંથી જઈને તમે અંદર જે પાછળની જગ્યા જોવો છો ને એ જ છે આપણો કોમન પ્લોટ, ને એક આ મકાનની પાછળ છે કે જ્યાં આરામથી તમારી કાર પાર્ક થઈ જશે ને નાનો મોટો પ્રસંગ પણ સચવાઈ જશે. તો આ હતી ઇન ડિટેલ ડેપ્થમાં તમને આ પ્રોજેક્ટની બધી જ માહિતી. જો તમને વિડીયો ગમ્યો હોય, જો પ્રોજેક્ટ ગમ્યો ને, તો આજે જ ઇન્ક્વાયરી ડ્રોપ કરો, કારણ કે હવે આ બજેટમાં તમને નહીં જોવા મળે આવા મકાન, એ પણ નિયર બાય માધાપર સર્કલ, ન્યૂ રેલ નગર, ને એ પણ 80 ફૂટના રોડ ઉપરની આ સોસાયટી આપણી આવેલી છે. ઓલમોસ્ટ પોઝિશન કમ્પ્લીટ જ છે, એટલે જો ઇન્ટરેસ્ટેડ હોય તો સ્ક્રીન ઉપર ડિટેલ્સ આપું છું અને નંબર પણ આપું છું, આજે જ ગૃહનિર્માણ યાર્ડનો કોન્ટેક્ટ કરો. બાકી આપણે મળીશું આપણા નવા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ દોસ્તો.